મોર્નિંગ બાળકો, હું છું દિવ્યા ટીચર. આપણી શાળાનું નામ શું છે? શ્રી શ્રેયસ વિદ્યાલય. તમે કયા ધોરણમાં ભણો છો? સિનિયર કેજીમાં. આજે આપણે કયો વિષય ભણીશું બાળકો? ગુજરાતી. તો બાળકો, આપણે ઈયળના એ પરથી આપણે જે અક્ષરો હતા કને હસવઈ કીથી અળ અને હસવઈ ડી સુધીના, તે આપણે વાંચતા અને લખતા શીખી ગયા છે. તો હવે આપણે હસવઈવાળા શબ્દો અને વાક્યો લખીશું. તો બાળકો, તમારે કઈ બુક્સ કાઢવાની છે? ગુજરાતી વર્ણપરિચયની. આપણે જે કીથી અળી કને હસવઈ કીથી અળ અને હસવઈ ડી સુધીને લખ્યું છે, તે જ બુકમાં તમારે કયું પાના નંબર કાઢવાનું છે? પાના નંબર 20 કાઢવાનું છે. તો ચલો બાળકો, ગુજરાતી વર્ણપરિચયની બુક છે, તેમાં તમારે પાના નંબર 20 કાઢવાનું છે. ચલો બાળકો, પાના નંબર 20 કાઢો ગુજરાતી વર્ણપરિચયની ચોપડીમાં. તેમાં હવે આપણે હસવઈવાળા વાક્યો, શબ્દો અને વાક્યો લખીશું. તો હવે તમારે આ પાનું કાઢવાનું છે. પાના નંબર કયું છે? પાના નંબર 20. આપણે કીથી ડી સુધીને અક્ષર લખ્યા, તેના પછીનું જે પાનું છે તે તમારે કાઢવાનું છે. તો તેમાં શબ્દ આપ્યા છે, તે હવે આપણે શબ્દ લખીશું. તો કયા શબ્દ લખીશું આપણે? હસવઈવાળા. કયા શબ્દ લખીશું? હસવઈવાળા. તો સૌથી પહેલાં અહીંયા શું લખ્યું છે? વાંચો, શીખો અને લખો. શું લખ્યું છે? વાંચો, શીખો અને લખો. તો આપણે વાંચવાનું છે અને લખવાનું છે બાળકો. તો આ શું લખ્યું છે? શરણાઈનો શ અને નને અગાડી શું છે? આને શું કહેવાય? હસવઈ કહેવાય બાળકો. આને શું કહેવાય? હસવઈ. શ નને હસવઈ ની. શું લખ્યું છે? સ નને હસવઈ ની. સ ની. તો પહેલાં આપણે અહીંયા ટપકા જોડીશું. તો અહીંયા શું લખાશે? શ નને હસવઈ ની. તો હવે અહીંયા જે બે લીટી છે તેમાં આપણે લખવાનું છે. તો શું લખીશું? સ નને હસવઈ ની. સ ની. શું લખ્યું છે? સ નને હસવઈ ની. શું લખ્યું આપણે? સ ની. એવી જ રીતે હવે અહીંયા કયો શબ્દ છે તે વાંચીશું. તો તને અગાડી શું છે? આને શું કહેવાય? હસવઈ કહેવાય. તો તને હસવઈ તી. પછી તને અગાડી શું છે? હસવઈ છે. તો થને હસવઈ થી. તને હસવઈ તી, થને હસવઈ થી. તી થી. તો આપણે પહેલાં ટપકા જોડવાના. તને હસવઈ તી, થને હસવઈ થી. તી થી. શું લખ્યું છે? તને હસવઈ તી, થને હસવઈ થી. તી થી. તો હવે અહીંયા પણ આપણે લખીશું તી અને થી. તો કયો શબ્દ લખ્યો? સની તી થી. એની બાજુમાં શું લખ્યું છે? વને હસવઈ વી, ધને હસવઈ ધી. તો આપણે પહેલાં ટપકા જોડીશું. વને હસવઈ વી, ધને હસવઈ ધી. વિધિ. શું લખ્યું છે? વિધિ. તો આપણે અહીંયા લખવાનું છે. વને હસવઈ વી, ધને હસવઈ ધી. વિધિ. શું લખ્યું છે? વી અને ધને હસવઈ ધી. વિધિ. તો કયા કયા શબ્દ લખ્યા? સની, તિથિ, વિધિ. હવે એની બાજુમાં કયો શબ્દ લખ્યો છે? દને હસવઈ દી, સને કાનો શા. દીસા. શું લખ્યું છે? દીસા. તો આપણે અહીંયા ટપકા જોડીશું. દને હસવઈ દી, સને કાનો સા. દીસા. તો હવે આપણે અહીંયા લખવાનું છે નીચેની લાઈનમાં. દને હસવઈ દી, સને કાનો સા. દીસા. શું લખ્યું છે? દીસા. એની નીચે હવે આપણે ફરીથી લખવાનું. દને હસવઈ દી, સને કાનો શા. દીસા. તો હવે એની બાજુમાં કયો શબ્દ લખ્યો છે? મ ણને હસવઈણી. મણી. તો પહેલાં આપણે ટપકા જોડીશું. મ અણને હસવઈ ની. મણી. તો અહીંયા આપણે નીચે લખવાનું. મ મગરનો મ,
ણ ને હસવઈ ણી, મણી. હવે અહીંયા ફરીથી લખવાનું ણ ને હસવઈ ણી, મણી. તો બાળકો આપણે કયા કયા શબ્દ લખ્યા? શનિ, તિથિ, વિધિ, દિશા, મણી. હવે નીચે શબ્દ છે તે લખીશું આપણે. તો દ ને હસવઈ દી, વ સ. શું લખ્યું છે? દ ને હસવઈ દી, વ સ. તો દી વ સ. તો આપણે અહીંયા ટપકા જોડીશું. દ ને હસવઈ દી, વ સ. શું લખ્યું છે? દી વ સ. તો અહીંયા લખવાનું દ ને હસવઈ દી, વ સ. શું લખ્યું આપણે? ડી વ સ, દિવસ. દિવસ પછી શું લખ્યું છે? ખ ન ને હસવઈ ની, જ, ખ ની જ. તો પહેલાં આપણે ટપકા જોડવાના છે. ખ ન ને હસવઈ ની, જ. શું લખ્યું છે? ખ ની જ. તો અહીંયા આપણે લખવાનું છે સૌથી પહેલાં ખ ન ને હસવઈ ની, જ. શું લખ્યું છે? ખ ની જ. તો પાછું અહીંયા એક લીટી છોડીને ફરીથી લખવાનું. ખ ન ને હસવઈ ની, જ, ખ ની જ. એવી જ રીતે હવે અહીંયા શું લખ્યું છે? સ ને કાનો શા. આ ઊભી લીટીને શું કહેવાય બાળકો? કાનો કહેવાય. એટલે સ ને કાનો શા, થ ને હસવઈ થી, ય ને કાનો યા. સ ને કાનો સા, થ ને હસવઈ થી, ય ને કાનો યા. સા થી યા. શું લખ્યું છે? સા થી યા. તો આપણે અહીંયા લખવાનું છે. તો પહેલાં આપણે ટપકા જોડીશું. સ ને કાનો સા, થ ને હસવઈ થી, ય ને કાનો યા. સ ને કાનો સા, થ ને હસવઈ થી, ય ને કાનો યા. સા થી યા. ફરીથી લખીશું. સ ને કાનો સા, થ ને હસવઈ થી, ય ને કાનો યા. સા થી યા. એવી જ રીતે હવે અહીંયા શું લખ્યું છે? ન ને હસવઈ ની, ખ ને હસવઈ ખી અને લ, ની ખી લ. તો પહેલાં આપણે ટપકા જોડીશું. ન ને હસવઈ ની, ખ ને હસવઈ ખી લ, ની ખી લ. તો અહીંયા આપણે લખવાનું ન ને હસવઈ ની, ખ ને હસવઈ ખી લ, ન ને હસવઈ ની, ખ ને હસવઈ ખી લ. કયો શબ્દ લખ્યો? ની ખી લ. એવી જ રીતે અહીંયા શું લખ્યું છે? અ ત ને હસવઈ તી, થ ને હસવઈ થી, અતિથિ. શું લખ્યું છે બાળકો? અતિથિ. તો આપણે અહીંયા લખવાનું છે. શું લખવાનું છે? પહેલાં ટપકા જોડવાના છે. તો અ ત ને હસવઈ તી, થ ને હસવઈ થી, અતિથિ. પાછું લખીશું. અ ત ને હસવઈ તી, થ ને હસવઈ થી, અ ત ને હસવઈ તી, થ ને હસવઈ થી, અતિથિ. એવી જ રીતે હવે આપણે અહીંયા કયા શબ્દ લખ્યા તે આપણે એકવાર બોલીશું. દિવસ, ખનિજ, સાથિયા, નિખિલ, અતિથિ. હવે અહીંયા નીચે કયા શબ્દ આપ્યા છે તે આપણે વાંચીશું અને લખીશું. તો સૌથી પહેલાં અહીંયા શું આપ્યું છે? વને હસવઈ વી, સને કાનો સા, લ, વી સા લ. તો પહેલાં આપણે ટપકા જોડીશું. વને હસવઈ વી, સને કાનો સા, લ, વી સા લ. પછી અહીંયા આપણે નીચે 2 વખત લખવાનું છે. એક લાઈન છોડીને. વી સા લ, વી સા લ. વિશાલ પછી શું લખ્યું છે? કને કાનો કા, લને હસવઈ લી, કને કાનો કા, કાલિકા.
તો પહેલાં આપણે ટપકા જોડીશું. કને કાનો કા, લને હસવઈ લી, કને કાનો કા, કા લી કા. શું લખ્યું છે? કા લી કા. તો આપણે લખીશું કને કાનો કા, લને હસવઈ લી, કને કાનો કા, કા લી કા. શું લખ્યું છે? કા લી કા. તો ફરીથી અહીંયા એકવાર લખીશું. કને કાનો કા, લને હસવઈ લી, કને કાનો કા, કા લી કા. હવે અહીંયા શું લખ્યું છે? વને હસવઈ વી, લને કાનો લા, પ, વી લા પ. તો આપણે અહીંયા લખીશું વને હસવઈ વી, લને કાનો લા, પ, વી લા પ. તો આપણે અહીંયા 2 વખત લખવાનું છે, એક એક લાઈન છોડીને. શું લખવાનું? વને હસવઈ વી, લને કાનો લા, પ, વી લા પ. પછી ફરીથી લખીશું એકવાર. વને હસવઈ વી, લને કાનો લા, પ, વી લા પ. શું લખ્યું આપણે બાળકો? વી લા પ. પછી શું લખ્યું? મને હસવઈ મી, નને હસવઈ ની, ટ, મી ની ટ. તો પહેલાં આપણે ટપકા જોડવાના. મી ની ટ. મને હસવઈ મી, નને હસવઈ ની, ટ, મી ની ટ. શું લખ્યું? મી ની ટ. એની બાજુમાં કયો શબ્દ છે બાળકો? નને હસવઈ ની, રને કાનો રા, શ, ની રા શ. તો પહેલાં આપણે ટપકા જોડીશું. નને હસવઈ ની, રને કાનો રા, શ, ની રા સ, ની રા શ. તો બાળકો આપણે કયા કયા શબ્દ લખ્યા તે એકવાર વાંચીશું. સ ની તમારે પણ મારી સાથે બોલવાનું છે બાળકો. શું લખ્યું છે આ? સની, તિથિ, વિધિ, દિશા, મણી. હવે નીચેની લાઈનમાં દિવસ, ખનીજ, સાથિયા, નિખિલ, અતિથિ. હવે નીચેની લાઈનમાં જોઈએ. વિશાલ, કાલિકા, વિલાપ, મિનિટ, નિરાશ. ચલો બાળકો, શબ્દ આપણે બોલતા અને લખતા શીખી ગયા. તો હવે એની નીચે શું આપ્યું છે? વાક્ય આપ્યા છે. શું આપ્યું છે? વાક્ય આપ્યા છે. તો બાળકો આજે આપણે વાક્ય બોલતા અને લખતા શીખીએ. તો અહીંયા શું લખ્યું છે? તને હસવઈ તી, થને હસવઈ થી. તો આપણે અહીંયા લખવાનું તને હસવઈ તી, થને હસવઈ થી. પછી તીથી લખ્યું છે, એની પછી શું છે? અલ્પવિરામ. તો તીથી એના પછી આપણે અલ્પવિરામ કરવાનું છે. પછી શું લખ્યું? તીથી પછી તને હસવઈ ટી, કને હસવઈ કી, ટ, ટી કી ટ. તો આપણે અહીંયા શું લખીશું? ટને હસવઈ ટી, કને હસવઈ કી અને ટ, ટિકિટ. શું લખ્યું? તીથી, ટિકિટ. પછી શું લખ્યું છે? જગ્યા છોડીને કને કાનો કા, ઢ. તો અહીંયા આપણે લખવાનું કને કાનો કા, ઢ. પછી શું છે? પૂર્ણ વિરામ. તો આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીશું. પૂર્ણ વિરામ એટલે આપણે ટપકું કરીએ તેને શું કહેવાય? પૂર્ણ વિરામ. તો કયું વાક્ય બન્યું? તિથિ, ટિકિટ, કાર્ડ. કયું વાક્ય બન્યું બાળકો? તિથિ, ટિકિટ, કાર્ડ. એની બાજુમાં કયું, એની નીચે કયો શબ્દ છે? કયું વાક્ય છે બાળકો? ર, વને હસવઈ વી. કયું વાક્ય છે? ર, વી. તો અહીંયા આપણે લખીશું ર, વને હસવઈ વી, ર, વી. શું લખ્યું છે? ર, વને હસવઈ વી, ર, વી. રવિ પછી શું લખ્યું? રવિ. એના પછી અલ્પવિરામ. તો આપણે રવિ પછી
અલ્પવિરામ કરવાનું છે। પછી શું લખ્યું? ગને હસવઈ ઘી ર નને કાનો ના ર ગીરનાર ગિરનાર। ગને હસવઈ ઘી પછી ર નને કાનો ના ર ગીરનાર ગિરનાર। રવિ ગિરનાર પછી શું લખ્યું છે? જગ્યા છોડીને ચઢ, તો આપણે જગ્યા છોડીને ચઢ। પછી આ પૂર્ણ વિરામ છે, તો અહીંયા પૂર્ણ વિરામ। કયું વાક્ય બન્યું બાળકો? રવિ ગિરનાર ચઢ। કયું વાક્ય બન્યું? રવિ ગિરનાર ચઢ। એના પછી શું લખ્યું? નને હસવઈ ની ધને હસવઈ ધી નિધિ, તો આપણે અહીંયા લખીશું નને હસવઈ ની ધને હસવઈ ધી। એના પછી અલ્પવિરામ છે, તો આપણે અલ્પવિરામ કરવાનું। નિધિ પછી શું લખ્યું છે? ક વને હસવઈ વી તને કાનો તા કવિતા। ક વને હસવઈ વી તને કાનો તા કવિતા। નિધિ કવિતા પછી શું લખ્યું? લખ, તો અહીંયા આપણે જગ્યા છોડીને લખવાનું લખ। પછી અહીંયા શું છે? પૂર્ણ વિરામ, તો આપણે શું કરીશું? પૂર્ણ વિરામ કરીશું। તો કયું વાક્ય બન્યું બાળકો? નિધિ કવિતા લખ। એના પછી શું લખ્યું છે નીચે? સની, તો આપણે અહીંયા લખીશું સ નને હસવઈ ની સની। પછી અલ્પવિરામ છે, તો અહીંયા અલ્પવિરામ કરવાનું। પછી શું લખ્યું? હને હસવઈ હી સને કાનો સા બ હી સા બ। સની પછી શું લખીશું? હને હસવઈ હી સને કાનો સા બ સની હિસાબ કર કર। પછી પૂર્ણ વિરામ છે, તો આપણે પૂર્ણ વિરામ કરીશું બાળકો। તો કયું વાક્ય બન્યું? સની હિસાબ કર। તો બાળકો આ ચારે ચાર વાક્ય એકવાર મેં તમને બોલાવું તે પ્રમાણે તમારે પણ બોલવાના છે। તિથી ટિકિટ કાઢ, શું લખ્યું? તિથી ટિકિટ કાઢ। એના નીચેનું વાક્ય હવે બોલીશું। રવિ ગિરનાર ચઢ, શું લખ્યું છે? રવિ ગિરનાર ચઢ। એના પછી શું લખ્યું? નિધિ કવિતા લખ, શું લખ્યું છે બાળકો? નિધિ કવિતા લખ। એના નીચે શું લખ્યું છે? સની હિસાબ કર, શું લખ્યું? સની હિસાબ કર। હવે જે બાજુનું પાનું છે બાળકો, પાના નંબર 21, તે તમારે જાતે કરવાનું છે। મેં તમને જે બાજુના પાના પર લખાવ્યું તેવા જ શબ્દ છે તે તમારે બોલી બોલીને લખવાના છે બાળકો। તૈરું આ જે પાનું છે તે પાનું તમારે લખવાનું છે। શબ્દની નીચે આવ્યા જે આપણે વાક્ય લખ્યા તે જ વાક્ય આ પાના પર છે હોમવર્કમાં, તે તમારે જાતે કરવાના છે બાળકો। બાય બાય। હવે આપણે કાલે બીજા વિડીયોમાં મળીશું।